જે ગત સપ્તાહે જે છે એ IHIP રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત PKH અને PDUમાં જે વાહકજન્ય રોગો અને રોગચાળાના જે આંકડા નોંધાય છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે એ નોંધાયેલા નથી, પરંતુ ડેન્ગ્યુમાં જે છે 32 જેટલા કેસીસ છે એ નોંધાયેલા છે. આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જે છે વાત કરીએ તો 1800 જેટલા કેસીસ છે નોંધાયેલા છે. ઝાડા ઉલટીના જે છે એ 230 જેટલા કેસીસ છે નોંધાયેલા છે, જ્યારે ટાઇફોઇડના 4 અને જોન્ડિસના જે છે એ 2 કેસ નોંધાયેલા છે, જ્યારે કોલેરાનો એક પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલો નથી. જે ખાસ કરીને વાત કરીએ ચોમાસા પછીના દિવસોમાં ડેન્ગ્યુના કેસીસમાં રાજકોટમાં ખાતે ઉછાળો જે નોંધાતો હોય છે. ખાસ કરીને અત્યારે પણ વરસાદી ઋતુનો માહોલ છે એ જામેલો છે. ખાસ કરીને જે એડિસ ઇજિપ્તી મચ્છર જે છે એ પોતાના ઈંડા છે એ ભેજવાળી સરફેસ છે ત્યાં સપોર્ટ મળે તે રીતે મૂકતા હોય છે, અને એમાંથી 14 થી 21 દિવસની અંદર જે છે એડલ્ટ મોસ્કીટો જે છે એ બનવાની શક્યતા છે રહેલી હોય છે. આ ઉપરાંત કોઈ એડિસ ઇજિપ્તી નામનું જે મચ્છર જે છે એમાં જોવા જઈએ તો વાયરસનું ટ્રાન્સમિશન છે એ પોતાના ઈંડા મારફતે પણ થતું જોવા મળે છે, અને એના જ કારણે કોઈ તમને જો એડલ્ટ મચ્છર કરડે અને એની અંદર ડેન્ગ્યુનો વાયરસ હોય તો એની પછીની જે પેઢી છે એમાં પણ ડેન્ગ્યુનો વાયરસ આવવાની શક્યતા છે, અને એ રીતેનો ફેલાવો છે વ્યાપક રીતે થતો જોવા મળે છે. હાલ જે છે ખાસ કરીને પોરા અને એન્ટી લાર્વિસિડલ ઉપરાંત જે એન્ટી એડલ્ટ કામગીરી છે એ અમારી રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવે છે. હાલ એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી છે એ ચાલુ છે. આ ઉપરાંત ઘરે ઘરે તમામ કેસો છે જ્યાં શંકાસ્પદ NS1 હોય, અલાઇઝા છે કે કન્ફર્મ કેસીસ છે, તમામ કેસો જે છે ત્યાં ફોગિંગની કામગીરી છે આજુબાજુના 50 મીટરના એરિયામાં જે છે એ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જોવા જઈએ તો 7500 જેટલા ઘરોમાં ગત સપ્તાહે ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી મળતી સૂચનાઓ મુજબ જે છે એ કાર્યવાહી કરવામાં આવે છે. દંડની કાર્યવાહી પણ જે છે એ દંડ અને આસામીને નોટિસ આપવાની કાર્યવાહી પણ છે એ રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવે છે. ગત સપ્તાહે 69,000 જેટલી માતબર રકમનો જે દંડ જે છે એ પણ વસૂલ કરવામાં આવ્યો હતો, અને આગામી દિવસોમાં આ દંડની કાર્યવાહી હજી સ્ટ્રીક કરવાની છે એ જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જોવા જઈએ તો જેટલી કન્સ્ટ્રક્શન સાઇટો જે છે એને સીલ કરવાની કાર્યવાહી પણ જો ત્યાં પોરા અથવા એડલ્ટ મોસ્કીટો મળશે તો ત્યાં પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી છે કરવામાં આવશે. આ ઉપરાંત જે સ્વચ્છતા હી સેવા જે છે પખવાડા અંતર્ગત ખાસ કરીને જ્યાં આર્ટિફિશિયલ પાણીનો ભરાવો થાય છે ત્યાં ઓઇલ બોલ નાખવાની કામગીરી, અગાસીઓ જે છે જે બંધ મકાનની અગાસીઓ છે ત્યાં પણ જો પાણીનો ભરાવ હોય તો ત્યાં ઓઇલ બોલ નાખવાની કામગીરી છે અમારા મેલેરિયા વર્કર દ્વારા હાલ જે છે કરવામાં આવી રહી છે. ખાસ કરીને મોટા પાણીના જે ચોખ્ખા પાણીના ભરાવ સ્થાનો છે તેમાં પણ ઓઇલ જે છે એની સરફેસ એટલે કે MLO ઉપરાંત BLOની કામગીરી જે છે એ પણ છંટકાવની કામગીરી છે અમારી મેલેરિયાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.